પાટણ નગરપાલિકામાં સ્વચ્છતા શાખાની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે ₹45.80 લાખના ખર્ચે વસાવાયેલી નવી ટ્રેક્ટર ટ્રોલી, 4 છોટા હાથી અને 10 કન્ટેનરને શહેરની કામગીરીમાં વિધિવત સુપ્રત કરાયા હતા. આ સાધનો અને વાહનોનું પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને સ્વચ્છતા શાખાના ચેરમેન, કારોબારી ચેરમેન સહિતના સભ્યોના હસ્તે કુમકુમ ચાંદલા કરીને તેને ફુલહાર કરી જે તે શાખાને સ્વચ્છતાની કામગીરીમાં ઉપયોગ કરવા સુપ્રત કરાયા હતા. આ અંગે સ્વચ્છતા ચેરમેન હરીશભાઈ મોદીએ જણાવ્યું કે 15મા નાણાં પંચની ₹46.13 લાખની ગ્રાન્ટની ટેન્ડર પ્રક્રિયા બાદ તેનું એજન્સી સાથે નેગોશિએશન કરતા ₹45.80 લાખના ખર્ચે આ વાહનો અને સાધનો ખરીદાયા હતા, જેની આરટીઓની વિધિ હાથ ધરાઈ છે. એક કન્ટેનરને ફરતું રાખીશું, જેનાથી શહેરમાં કોઈપણ સ્થળે પ્રસંગોપાત કચરો ભરવા માટે ફ્રીમાં અપાશે. તેથી શહેરમાં ગંદકીનું પ્રમાણ ઓછું થઈ શકે અને હોલ કે વાડીના સંચાલકો જ્યાં ત્યાં કચરો ન ફેંકે, કન્ટેનરમાં કચરો નાખવાથી ગંદકીનું પ્રમાણ ઘટાડી શકાય. અમારા 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી 46,13,000નું સ્વચ્છતાનું અમે ટેન્ડર પાર પાડેલું. એમાં 10 કન્ટેનર કચરા માટેના, 4 છોટા હાથી અને 2 ટ્રોલીનું ટેન્ડર પાડેલું. અમે નેગોશિએશન કર્યા પછી 45,80,000માં અમે ટેન્ડર આપેલું. એ માલ સામાન સ્વચ્છતા માટે આવી ગયેલો હતો, એટલે આજે અમે એનું મુહૂર્ત કરીને હવે અમે જે આગળ આરટીઓનું વિધિ કરવાની છે કરીને અમે બજારમાં એને સ્વચ્છતા માટે મૂકીશું. અને આ બધા સાધનો અમારા સ્વચ્છતા માટે ઉપયોગી થશે. આ 10 જે કન્ટેનર કચરાના આવ્યા છે એમાંથી એક અમે બધાએ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક દ્વારા નક્કી કરવામાં આવેલું છે કે એક કન્ટેનર અમે મૂવેબલ રાખીશું. જે જ્યાં મોટો જમાવર હોય, જ્યાં ગંદકી થતી હતી ત્યાં અમે અમારા ફ્રી ઓફ કોસ્ટ નગરપાલિકા તરફથી અમે ત્યાં મૂકીશું અને એનો કચરો ઉઠાવીને અમે પાછો લઈશું. એ ફ્રી ઓફ કોસ્ટ અમે આપીશું.